સુગ્ન સમાજ બંધુઓ, હેલો એવરીવન, પ્રણામ. હું ચેતન મણિયાર આપ સૌનું મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 16માં હાર્દિક સ્વાગત કરું છું. વધુમાં આજના મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 16ના સ્પોન્સર ગામ વડાસન અને હાલ ભાયંદર અને ગોરેગામ રહેતા શ્રીમતી મંજુલાબેન રાજેન્દ્ર કુમાર ફૂલચંદ શાહ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજથી 21 વર્ષ પહેલા આ પરિવારના પુત્ર રત્ન ચિરંજીવ ભવ્ય પ્રજ્ઞેશ શાહનું તારીખ 9/6/2023ના રોજ બાળ વયે અકાળે મૃત્યુ થયું હતું. તેને કેમ વિસરી શકાય? ભવ્યના અલ્પ જીવનની સુવાસ અનંતકાળ સુધી પરિવારના સર્વે સદસ્યના અંતરપટ પર ધબકતી રહી છે અને રહેશે. તેમજ પરિવારના વડીલ, ધર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ, સેવાભાવી રાજેન્દ્ર કુમાર ફૂલચંદ શાહ ટૂંકી માંદગી દરમિયાન તારીખ 21/6/2021ના રોજ અર્યંત શરણ પામી અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. તેમના માનવતાભર્યા આદર્શો, કુટુંબ વાત્સલ્ય સાથે તેઓના જીવનના મીઠા મધુર સ્મરણોને યાદ કરી આજે પરિવારના દરેક સદસ્યો તેમને ત્રીજી પુણ્યતિથિએ ભાવપૂર્વક સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એક વિશેષ વાત, જેઓ જ્યાં વસવાટ કરતા હતા તે ભાયંદર શ્રી બાવન જિનાલય સંઘમાં શ્રી રાજેન્દ્રભાઈ 35 વર્ષ કાર્યકારી પ્રમુખ તરીકે ખૂબ જ સેવા આપી હતી. માતુશ્રી મંજુલાબેન એટલે ધર્મથી ધબકતું જીવન, સરળતાભર્યું વ્યક્તિત્વ, સુસંસ્કારોના સિંચન કરતા સાધર્મિક ભક્તિ, આધ્યાત્મિક શક્તિ, સામાજિક તથા કૌટુંબિક ક્ષેત્રે ઉદાર અને ભાવનાશીલ, પૂજા, દયા, દાન, તપ, ધર્મ, તીર્થયાત્રા તેમજ પરોપકારથી સમગ્ર જીવનને સાર્થક કરતા મંજુલાબેન આજે જીવનને સહજતાથી માણી કુટુંબ પરિવારને સંભાળી રહ્યા છે. પરિણામ સ્વરૂપે આજે આ સમસ્ત પરિવારમાં ધર્મ વારસો સાથે ગુણ વારસો છલકાઈ રહ્યો છે. આજે ખાસ આ પરિવારની બે મહાન વિભૂતિને વંદન કરી અનુમોદના કરીએ છીએ કે જેઓએ ભગવાન મહાવીર સ્વામીએ ચિંધેલા પ્રવજ્યા પુનિત પંથે પ્રયાણ કરતા ચિરંજીવ જીનાલી પ્રજ્ઞેશભાઈએ તારીખ 13/3/2019ના રોજ બોરીવલી ખાતે દીક્ષા અંગીકાર કરી પરમ પૂજ્ય હિતાર્થ દર્શના શ્રીજી મહારાજ સાહેબ નામ ધારણ કરી વિચરી રહ્યા છે. તેમનું આ વખતનું ચાતુર્માસ પાલડી અમદાવાદ ખાતે છે. તેમજ ચિરંજીવી વીરતી હરેશભાઈએ 21/2/2021ના રોજ ભાયંદર ખાતે દીક્ષા અંગીકાર કરી પરમ પૂજ્ય વચનાતીય સિંહ નિધિ મહારાજ સાહેબ નામ ધારણ કરી વિચરી રહ્યા છે. તેમનું આ વખતનું ચાતુર્માસ ઇસ્લામપુર છે. પરિવારની બંને દીકરીઓએ તેમના જન્મને સાર્થક કરી કુળનું નામ અજવાળ્યું છે. આજે આ પરિવારની સર્વોત્તમ ખુશી એ વાતની છે કે બંને લાડલીની ભાવ વૃદ્ધિ કરાવનાર, સંસારી કન્યાદાનને બદલે એની ભાવ મુક્તિમાં નિમિત્ત બનનાર જીનવર સંઘ ગઠબંધન કરાવવા અને લોકોત્તર જીન શાસનને સમર્પિત કરવાનો અમૂલ્ય સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. તેઓની ભાવપૂર્ણ અનુમોદના. શ્રીમતી મંજુલાબેન રાજેન્દ્ર કુમાર શાહ પરિવારના 4 દીકરા પરિવારમાં મોટા પુત્ર મહેશભાઈ તથા તેમના ધર્મપત્ની રીટાબેન, દીકરી કિંજલબેન તથા જમાઈ તેજસકુમાર અને નાનકડી ઢીંગલી વિહાના. મહેશભાઈ નિવૃત્ત બની ધર્મમય જીવન જીવી રહ્યા છે. દીકરી તથા જમાઈ સોફ્ટવેર એન્જિનિયર છે. તેમના બીજા દીકરા હરેશભાઈ તથા તેમના ધર્મપત્ની રૂપલબેન, તેઓના સુપુત્ર ઋષભ, પુત્રવધુ મૃણાલી, ચિરંજીવી જીનય અને અરહત. હરેશભાઈ શેર માર્કેટમાં સક્રિય છે તથા સુપુત્ર ઋષભ ડાયમંડ બજારની એશિયન સ્ટાર ફાઇનાન્સ કંપનીમાં એકાઉન્ટનું કામ કરી રહ્યા છે. ત્રીજા પુત્ર પ્રજ્ઞેશભાઈ તથા ધર્મપત્ની કામિનીબેન, સુપુત્ર CA ચિરંજીવી ધન્ય તથા તેમની જીવન સંગીની બનવા જઈ રહી છે ચિરંજીવી યશવી. પ્રજ્ઞેશભાઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. સૌથી નાના પુત્ર આશીષભાઈ તથા ધર્મપત્ની ભૈરવીબેન, સુપુત્રી જાહ્નવી
તથા પ્રશ્મી. આશીષભાઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. દીકરી જાનવી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા છે તથા પ્રશ્મી ફ્રેન્ચ સબ્જેક્ટમાં લેક્ચરર છે. શ્રી જૈન વિસા ઓસવાળ સેવા સમાજમાં આગવું સ્થાન ધરાવતો આ પરિવાર સામાજિક કાર્યો, વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને આત્મલક્ષી કાર્યો કરી સાથે સાથે હિતલક્ષી કાર્યો કરીને લોક ઉન્નતિમાં પણ પોતાનું મહત્તમ યોગદાન આપી રહેલ છે. તેમજ પરિવારના સદસ્યોએ તપ ધર્મનો વારસો સતત જાળવી ધર્મને ઉજાગર રાખ્યો છે. આજના એપિસોડનો લાભ લેનાર આ પરિવાર આજ પ્રમાણે ઉન્નતિના શિખરો પાર કરે તેવી પ્રભુ પ્રાર્થના સાથે હું વિરમું છું. 5 દશકા પહેલા અતૂટ ધૈર્ય, દીર્ઘ વિચારધારા અને અથાગ પરિશ્રમ અને સંઘર્ષ સાથે શરૂ કરેલો વ્યવસાય તેની સફળતાના 50 વર્ષની ઉજવણી કરે ત્યારે સંપૂર્ણ પરિવારમાં ખૂબ જ આનંદ વ્યાપી જાય છે. હા, આજે હું વાત કરી રહ્યો છું ન્યૂઝ મંગલ પ્રભા એપિસોડ નંબર 16ના કો સ્પોન્સર વડાસર નિવાસી હાલ અમદાવાદ રહેતા અને શ્રી જૈન વિસા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદના સતત 13 વર્ષ સુધી પ્રમુખ પદનું સુકાન સંભાળી મંડળની પ્રગતિમાં નોંધનીય રહેલ એવા મહાનુભાવ શ્રી રોહિતભાઈ રસિકલાલ સાહાની. શ્રી રોહિતભાઈએ 5 દાયકા પૂર્વે મુંબઈ ખાતે મહેન્દ્ર ઇલેક્ટ્રિક કોર્પોરેશનમાં વ્યવસાયની સફળ ટ્રેનિંગ મેળવી ત્યારબાદ તારીખ 25 એપ્રિલ 1974ને અક્ષય તૃતીયાના શુભ દિવસે ફક્ત 19 વર્ષની ઉંમરે મોનિકા ઇલેક્ટ્રિક કોર્પોરેશનની અમદાવાદ ખાતે સ્થાપના કરી. પૂજ્ય માતા પિતાના આશીર્વાદ અને પ્રમાણિકતાના બળે કંપનીમાં આગળ વધતા ધીરજ, વિચાર શક્તિ, વિવેક બુદ્ધિ સાથે સતત કાર્યરત રહી માર્કેટમાં વિશેષ સ્થાને પહોંચ્યા. સમય સાથે પુત્ર જૈનમનો સાથ મળ્યો અને નવી વિચારધારા, વિવિધ ટેકનોલોજી સાથે જોતજોતામાં કંપની નામ, શાખ સાથે આજે 50 વર્ષ એટલે કે સુવર્ણ જયંતિના અવસરે પહોંચી. હાલમાં મોનિકા ઇલેક્ટ્રિક કોર્પોરેશનના સુવર્ણ જયંતિના અવસરે તારીખ 27 અને 28 એપ્રિલ 2024ના રોજ શ્રી મણિલક્ષ્મી તીર્થ ખાતે શ્રી રસિકલાલ ચતુરદાસ શાહ પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી ઋષિમંડન પૂજનનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. સહુએ સેવા, પૂજા, અર્ચના કરી ભાવ વિભોર બન્યા. વધુમાં શ્રી રોહિતભાઈએ જૂના ભાગીદારના યોગદાનને યાદ કરી તેમનું અભિવાદન કર્યું. સાથે સાથે જીવનકાળ દરમિયાન તથા તેમની વ્યવસાયિક સફરમાં જેમનું પણ યોગદાન રહેલું છે તે સહુને અહોભાવપૂર્વક યાદ કરી વિશેષ આભાર માનવામાં આવ્યો. તેમજ સમસ્ત કુટુંબ પરિવારના દરેક સદસ્યોને યાદ કરી તેઓનું ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રમાણે આ પ્રસંગ વિશેષ બની રહ્યો. હું આજે મંગલ પ્રભા ન્યૂઝના સ્પોન્સર શ્રીમતી મંજુલાબેનનો પરિવાર અને કો સ્પોન્સર શ્રી રોહિતભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પ્રિયા અલ્પેશા આપ સૌનું મંગલ પ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસાર ચક્ર. આપણું જીવન આનંદ અને વિષાદ એવા બંને તત્વોથી ભરેલું હોય છે. આ જીવનની ઘટમાળ છે. જન્મ, મરણ, સગાઈ, લગ્ન, દીક્ષા, પાસ, નપાસ જેવી સંસારની અનેક ગતિવિધિઓ એટલે જ સંસાર ચક્ર. તો ચાલો જેવીઓ સંસાર ચક્રમાં એક લટાર મારીએ. વેવિશાળ એન્ગેજમેન્ટ. ચિરંજીવ યશ નિલેશભાઈ ભદ્રકાંતભાઈ શાહ, કડી, બોરીવલી નું વેવિશાળ ભાદરગઢ નિવાસી હાલ દાદર ચિરંજીવી મૈત્રી કનકભાઈ પ્રભુલાલ ભણશાલી સાથે થયેલ છે. લગ્ન મેરેજ. ઉમતા નિવાસી હાલ લંડન ભાઈન્દર ચિરંજીવ હર્ષિલ જયેશભાઈ કાંતિલાલ શાહના શુભ લગ્ન 21 એપ્રિલ 2024ના રોજ ઝઘડિયા નિવાસી હાલ કાંદિવલી ચિરંજીવી શ્રેયા હરેશભાઈ ગુલાબચંદ શાહ સાથે થયેલ છે. નૂતન ગૃહ પ્રવેશ. એડ્રેસ ચેન્જ. કડી નિવાસી હર્ષાબેન અજયભાઈ ચિમનલાલ શાહ પરિવારે મલાડ ખાતે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. સમો નિવાસી નિલેશભાઈ વાડીલાલ શાહ પરિવારે મલાડ ખાતે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. બામણવા નિવાસી રિતેશ વિનોદચંદ્ર શિવલાલ શાહ પરિવારે સુરત ખાતે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. અરિયંત શરણ.
કોઈ પણ પ્રકારની વિદાય વસમી હોય છે, તેમાં પણ કાયમની વિદાય એટલે અસહ્ય વેદના, વ્યથાની અતિ કરુણ ઘટના. હાલમાં આપણા સમાજના પરિવારોમાં આવી કરુણ ઘટના ઘટી છે. આ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેઓની ખોટ કાયમ માટે રહેશે. તે સર્વેને મંગલપ્રભા પરિવાર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મંજુલાબેન દીપકકુમાર સંઘવી, કડી, અમદાવાદ, 28/5/2024. સુરેશકુમાર પોપટલાલ શાહ, વડનગર, અમદાવાદ, 30/5/2024. મનુભાઈ નાથાલાલ શાહ, સમો, બોરીવલી, 12/6/2024. જશીબેન રીખવચંદ શાહ, કડી, ભાયંદર, 16/6/2024. જ્યોત્સનાબેન અમૃતલાલ શાહ, સમો, મલાડ, 21/6/2024. કિશોરભાઈ બાબુલાલ શાહ, બામણવા, કાંદિવલી, 23/6/2024. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. વિવિધ તપ ધર્મની આરાધના, ભાવપૂર્ણ અનુમોદના. વર્ષી તપ એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવે શરૂ કરેલું વ્રત. પરંતુ જૈન દર્શનમાં 13 મહિનાના તપને વર્ષી તપ તરીકે ઓળખવામાં આવે છે. આવા મહાન વર્ષી તપની આરાધના સમાજ બંધુઓએ વિવિધ સ્થળોએ પૂર્ણ કરી હતી. તેઓની નામાવલી અહીં રજૂ કરવામાં આવે છે. યુગ પ્રવર્તક પરમ પૂજ્ય આચાર્ય શ્રી ધર્મસુરીશ્વરજી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી જયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં બોરીવલી ગીતાંજલિ નગરે વર્ષી તપ આરાધક. કવિતા કેતનભાઈ મહેન્દ્રકુમાર શાહ, બામણવા, કાંદિવલી. સોનલ જસ્મીનભાઈ પ્રવીણચંદ્ર શાહ, વડાસણ, બોરીવલી. કેતકી અજયભાઈ અશોકભાઈ શાહ, બામણવા, બોરીવલી. અમિતા અમિતભાઈ કુમારપાળ શાહ, ઉમતા, બોરીવલી. સુભદ્રાબેન કુમારપાળ શાહ, ઉમતા, બોરીવલી. બોરીવલી નગરે મહાવીર સ્વામી સંઘમાં સામૂહિક આરાધનામાં ધીરેનભાઈ ચિમનલાલ શાહ, કરબટિયા, પીપલધન, બોરીવલી. બીજો વર્ષી તપ ભાયંદર નગરે છાયાબેન જગદીશકુમાર ગાંધી, નદાસા, ભાયંદર, બીજો વર્ષી તપ. હું રિમ્પલ હિતેન્દ્ર શાહ આપ સૌનું મંગલપ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. આપના આર્થિક સહયોગ માટે હૃદયપૂર્વક આભાર. જે સમાજ બંધુઓએ મંગલપ્રભાના આ રચનાત્મક સાહસ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કરવા ઉમળકાથી આર્થિક કોન્ટ્રીબ્યુશન મોકલ્યું છે, તેનો આભાર સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. 2100 રૂપિયા શ્રીમતી નીતાબેન ધીરેનકુમાર ચિમનલાલ શાહ, કરબટિયા, પીપલધન, બોરીવલી. શ્રી ધીરેનભાઈના વર્ષી તપ તથા હસ્તિનાપુર યાત્રા પ્રવાસના મુખ્ય લાભાર્થી બનવાનો લાભ મળ્યો તેની અનુમોદનાર્થે. 1500 રૂપિયા પ્રીતિ અનુપ પોપટલાલ શાહ તથા દાદી પ્રમીલાબેન પોપટલાલ શાહ, વિહાર, ગોરેગામ, તેમજ નાની સરલાબેન મહેન્દ્રકુમાર શાહ, લાડોલ, મુંબઈ. ચિરંજીવી માહીએ 10th માં 97.60% મેળવ્યા તેની ખુશાલીમાં. 1100 રૂપિયા એક સદગ્રહસ્થ પરિવાર તરફથી. મંગલપ્રભા ન્યૂઝના ક્રિએટિવિટી વર્ક માટે ખૂબ ખૂબ શુભેચ્છા સહ. 1100 રૂપિયા પન્નાબેન પ્રકાશભાઈ કાંતિલાલ પારેખ પરિવાર, જાસકા, ભાયંદર. ચિરંજીવી પ્રાચીના સગપણની ખુશાલીમાં. 1100 રૂપિયા શ્રીમતી સરલાબેન બિપિનચંદ્ર ભોગીલાલ શાહ, બામણવા, કાંદિવલી. બામણવા નગરે દેરાસરે ધજા પ્રસંગની અનુમોદનાર્થે. 1000 રૂપિયા શ્રીમતી વિમળાબેન પુંજાલાલ શાહ પરિવાર, કરબટિયા, મુંબઈ. માતૃશ્રી વિમળાબેનના શતક મહોત્સવ પ્રસંગની અનુમોદનાર્થે. 500 રૂપિયા શ્રીમતી અલકાબેન જયેશભાઈ કાંતિલાલ શાહ પરિવાર, ઉમતા, હાલ લંડન, ભાયંદર. ચિરંજીવ હર્ષિલના લગ્ન પ્રસંગની ખુશાલીમાં.
₹500 ઉષાબેન કુમુદચંદ્ર ચીનુભાઈ શાહ, સમો ગોરેગામ. ચિરંજીવ જૈનમે 10th માં 98.20% મેળવ્યા તેની ખુશાલી પ્રસંગે. વિસનગરના જૂના અને જાણીતા ખૂબ જ પ્રખ્યાત પટવા બ્રધર્સની બધી જ વસ્તુઓ જેમ કે મરી મસાલા, ચાટ પટ્ટી, ખાખરા, પાપડ, મુખવાસ તેમજ બીજી અનેક વસ્તુઓ હવે મુંબઈમાં મીરા રોડ ખાતે સ્વરાજ મસાલામાં મળશે. કરબટિયા નિવાસી અને હાલ મીરા રોડ રહેતા શ્રીમતી જ્યોતિ વીરેશ મહેતા, જેઓ છેલ્લા 10 વર્ષથી આનો સફળતાપૂર્વક વ્યવસાય કરી રહ્યા છે, તો એકવાર ઓર્ડર કરી ખાતરી કરો. એક ખુશ ખબર, ₹1100 ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી. ઓર્ડર્સ એન્ડ મોર ડિટેલ્સ સિદ્ધાર્થ વીરેશ મહેતા. સંસ્થા સમાચાર, વિવિધ સમાચાર. શ્રી જૈન વિશા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા નોટબુક વિતરણ. ઉપરોક્ત મંડળ દ્વારા તારીખ 2 જૂન 2024 રવિવારના રોજ મંડળની ઓફિસે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કેજી ધોરણના બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ આપવામાં આવી હતી, તેમજ ધોરણ 1 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ નોટબુકની જાહેરાત આપનાર દાતાઓને 2 ડઝન નોટબુક ફ્રી આપવામાં આવી હતી. વર્ષિતપની અનુમોદનાર્થે હસ્તિનાપુર યાત્રા પ્રવાસ. વર્ષિતપ એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવે શરૂ કરેલું વ્રત, પરંતુ જૈન દર્શનમાં 13 મહિનાના તપને વર્ષિતપ તરીકે ઓળખવામાં આવે છે. કર્મક્ષયનું અમોઘ સાધન કહેવાય એવા વર્ષિતપની આરાધના હાલમાં કરબટિયા પીપલધન નિવાસી હાલ બોરીવલી રહેતા શ્રી ધીરેનભાઈ ચિમનલાલ શાહે શ્રી શત્રુંજય તીર્થે પારણું કરી નિર્વિઘ્ને પૂર્ણ કરી છે. હાલમાં બોરીવલી ચંદાવરકર રોડ સ્થિત શ્રી મહાવીર સ્વામી દેરાસર ઉપાશ્રયથી સામુદાયિક વર્ષિતપની આરાધના પૂર્ણ થઈ, જેમાં તેઓ જોડાયા હતા. આ ભવ્ય આરાધનાની અનુમોદનાર્થે તારીખ 24 થી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી સંઘ દ્વારા હસ્તિનાપુર આદિ તીર્થોનો યાત્રા પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેના મુખ્ય લાભાર્થી પરિવારનો લાભ શ્રી ધીરેનભાઈ ચિમનલાલ શાહ પરિવારને મળ્યો હતો. આ આયોજનમાં 100 આરાધક અને કાર્યકરો અને આમંત્રિત મહેમાન સાથે 30 એટલે કે 130 જણા 24 ફેબ્રુઆરી 2024 ના રોજ ટ્રેન દ્વારા હસ્તિનાપુર સાથે મથુરા, આગ્રા, શૌર્યપુર, આહિર છત્ર, કપિલપુર, દિલ્હી વગેરે તીર્થોની સેવા, પૂજા, અર્ચના કરી સહુ તારીખ 29 મૈરોલીથી ફ્લાઇટ દ્વારા રિટર્ન થયા હતા. તારીખ 28 ફેબ્રુઆરીના રોજ હસ્તિનાપુર ખાતે યોજાયેલ બહુમાન સમારંભમાં મુખ્ય લાભાર્થી શ્રી ધીરેનભાઈ ચિમનલાલ શાહ પરિવારનું કંકુ, તિલક, શાલ અને મોમેન્ટો દ્વારા તપ ધર્મની અને તેમને લીધેલા મુખ્ય લાભાર્થીના અનુદાન માટે ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવી હતી. મંગલપ્રભા ન્યૂઝ આ પરિવારની ભાવપૂર્ણ અનુમોદના કરે છે. બામણવા નગરે જિનાલયની સાલગીરી ઉત્સવ. બામણવા નગરે શ્રી અજીતનાથ દાદાના પ્રાચીન જિનાલયની 96મી સાલગીરી વૈશાખ સુદ 7મના તારીખ 15 મે 2024 ના રોજ ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાઈ હતી. શ્રી સંઘ દ્વારા નિર્ધારિત કરેલ નકરાની રકમમાં લકી ડ્રો દ્વારા કાંદીવલી રહેતા શ્રીમતી સરલાબેન બિપિનભાઈ ભોગીલાલ શાહ પરિવારને આ પ્રસંગનો લાભ મળ્યો હતો. સવારે પ્રભાતિયા, 18 અભિષેક, ત્યારબાદ 17 ભેદી પૂજા દરમિયાન શિખરે હર્ષો ઉલ્લાસ સાથે ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે સવારે નવકારશી, બપોરે સ્વામી વાત્સલ્ય, ત્યારબાદ શ્રી સંઘની મીટિંગ મળી હતી, જેમાં આજના લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું, તેમજ ₹220 સામૂહિક સંઘ પૂજન તેમજ બુંદીના લાડુ અને ગલેફાની પ્રભાવના થઈ હતી. આ અવસરે અંદાજિત 125 ભાગ્યશાળીઓએ ઉપસ્થિત રહી સેવા, પૂજા, અર્ચના કરી આ પ્રસંગની અનુમોદના કરી હતી. વિસનગર નગરે જિનાલયની સાલગીરા પ્રસંગ. વિસનગર નગરે શ્રી દીપડા દરવાજા સ્થિત શ્રી સુમતીનાથ દાદાના જિનાલયની સાલગીરી પ્રસંગ વૈશાખ સુદ 12 સોમવાર તારીખ 20 મે 2024 ના શુભ દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મૃદુ રત્નસાગર સુરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ધ્વજારોહણના લાભ કરબટિયા નિવાસી હાલ ભાયંદર રહેતા
જ્યોત્સનાબેન પ્રદીપકુમાર ચિમનલાલ મહેતા પરિવારને મળ્યો હતો. આ પ્રસંગે યોજેલ સ્વામી વાત્સલ્યમાં અંદાજે 650 વ્યક્તિઓ ઉપસ્થિત હતા. સૌએ સેવા, પૂજા, અર્ચના કરી આ પ્રસંગની અનુમોદના કરી હતી. અનુમોદના સહ અભિનંદન. શ્રી જૈન વિશાઓસવાળ સેવા સમાજ મુંબઈ દ્વારા સંચાલિત અનાજ સહાય, આર્થિક સહાય, કેળવણી સહાય, મેડિકલ સહાયમાં ઉદારદિલ દાતા પરિવારોના નામ સર્ક્યુલરના કાયમી બોક્સ યોજનામાં આપવામાં આવે છે. આવેલ દાનને કોર્પસ ફંડમાં લઈ જઈને તેના આવતા વાર્ષિક વ્યાજ દ્વારા સમાજના સાધાર્મિક પરિવારોની ભક્તિ કરવામાં આવે છે. હાલમાં માતોશ્રી વિમળાબેન પુંજાલાલ શાહ કરબટિયા મુંબઈ ના 100 વર્ષના પ્રવેશ ખુશાલી નિમિત્તે પરિવાર દ્વારા શ્રી જૈન વિશાઓસવાળ સેવા સમાજ દ્વારા સંચાલિત અનાજ ભક્તિ, આર્થિક ભક્તિમાં ₹5,11,000 સળંગ 3 બોક્સ કાયમી યોજનામાં અનુમોદનીય યોગદાન આપી જૈન શાસનના કર્તવ્યોનું શ્રેષ્ઠ કર્તવ્ય, સમાજ બંધુઓની સાધાર્મિક ભક્તિનું કર્તવ્ય નિભાવેલ છે. ન્યૂઝ મંગલપ્રભા શાહ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરી જીન શાસનના ઉત્તર કાર્ય કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે તેવી શુભેચ્છા પાઠવે છે. અનુમોદનીય સેવા કાર્ય. એક સદગૃહસ્થ પરિવાર તરફથી શ્રી જૈન વિશાઓસવાળ સેવા સમાજના મુંબઈ તથા બહારગામ રહેતા સર્વે સાધાર્મિક પરિવારોને પરિવાર દીઠ ₹1,000 આપવાના જાહેર કરી અનુમોદનીય સેવા કાર્ય કરેલ છે. ન્યૂઝ મંગલપ્રભા સદગૃહસ્થ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. કાશ્મીર પ્રવાસ. કરબટિયા નિવાસી હાલ ભાયંદર મીરા રોડના શાંતાબેન રમણીકલાલ પ્રેમચંદભાઈ મહેતા પરિવારના પુત્ર અને પુત્રીઓ દ્વારા કાશ્મીર પ્રવાસનો પ્રોગ્રામ યોજાયો હતો. તારીખ 3 મે થી 13 મે દરમિયાન યોજાયેલ કાશ્મીર સહિત આજુબાજુના જોવાલાયક સ્થળોમાં કુલ 51 વ્યક્તિઓ જોડાયા હતા. આ પ્રસંગોમાં જોવાલાયક સ્થળોની સાથે સાથે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં દરેક પુત્રો પુત્રાદી દ્વારા તેમના માતા પિતાનું ઋણ સ્વીકાર, બહુમાન કરી સ્મૃતિરૂપ ચિહ્ન મેડલ અર્પણ કરીને પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા. આ સમસ્ત પરિવાર દ્વારા પૂજ્ય વડીલશ્રીઓની સ્મૃતિમાં આવા 5 પ્રસંગો છેલ્લા 10 વર્ષમાં ઉજવવામાં આવ્યા હતા. પરિવારના 90 સભ્યો પૈકી યથાયોગ્ય પ્રતિવર્ષે 2 વર્ષે યાત્રા તથા ફરવા જવા સહિત સૌ એક સાથે મળવાનો આ સુંદર પુરુષાર્થ વર્તમાન સમયમાં ખૂબ જ આવકારદાયક છે. ભરતનાટ્યમ. દાવણ નિવાસી હાલ મીરા રોડ નેહા સુહાસ હરેનકુમાર મહેતાની દીકરી ચિરંજીવી ફ્રેયા ઉંમર વર્ષ 12 હાલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. જેઓએ મીરા રોડથી વર્ધા નૃત્યાંગન સંસ્થા દ્વારા ભરતનાટ્યમનું પ્રથમ, બીજું અને ત્રીજું વર્ષ સતત ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું છે. ચિરંજીવી ફ્રેયા એજ્યુકેશન સાથે ઇતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. મંગલપ્રભા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં પ્રથમ. વડનગર નિવાસી હાલ વિજયપુરા કર્ણાટક રહેતા અમી વિજયભાઈ શાહની દીકરી ધ્રુવી શાહ ઉંમર વર્ષ 13 જે 9મું ધોરણમાં ભણે છે. તેને આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં પાર્ટ લઈ પ્રથમ ઇનામ હાસિલ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ચિરંજીવી ધ્રુવીએ કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ પ્રાપ્ત કર્યો છે. મંગળપ્રભા પરિવાર તેમને અભિનંદન પાઠવે છે અને તેમની સફળતાની કામના કરે છે. ગોલ્ડ મેડલ. બામણવા નિવાસી હાલ સુરત રહેતા કેતનભાઈ વિનોદચંદ્ર શિવલાલ શાહની દીકરી કુમારી રિદ્ધિ ઉંમર વર્ષ 12 જેઓ હાલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓએ સોલાન હિમાચલ ખાતે કુડો નેશનલ ચેમ્પિયનશિપમાં 2200 સ્પર્ધકો સાથે તેમને પણ પાર્ટ લીધો હતો, જેમાં ગોલ્ડ મેડલ જીતી પરિવાર, ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. મંગલપ્રભા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. હું અમિત પ્રવીણચંદ્ર શાહ મંગલપ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 16માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષક દ્વારા કંડારાતું શિલ્પ એટલે વિદ્યાર્થી. ભારતનું નૂતનમય ભવિષ્ય એટલે વિદ્યાર્થી. એવા અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સમાજમાં એજ્યુકેશનમાં સફળતા મેળવીને આગળ વધી રહ્યા છે. આ વર્ષે
આપણા સમાજના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 ની જે એક્ઝામ આપી હતી તેના રિઝલ્ટ આવી ગયા છે, જેમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ કે જેમણે 75% વધારે પર્સન્ટેજ મેળવ્યા હતા એ ટોપર્સ વિદ્યાર્થીઓના નામ અમે મંગાવ્યા છે. એમાં જે નામ અમોને મળ્યા છે તે નામ અહીં રજૂ કરી રહ્યા છીએ. 10મા ધોરણમાં પ્રિયમ જીનેશ પ્રફુલ કુમાર શાહ, વિહાર અમદાવાદ, ICSE બોર્ડ 98.60%. જૈનમ હેમલ કુમુદચંદ્ર શાહ, સમો ગોરેગાંવ, ICSE બોર્ડ 98.20%. હિતાંશ રોનક દિનેશભાઈ ગાંધી, કડી સુરત, ICSE બોર્ડ 97.83%. માહી અનુપ પોપટલાલ શાહ, વિહાર ગોરેગાંવ, ICSE બોર્ડ 97.60%. નિશિતા વિજય દિલીપભાઈ શાહ, વડનગર, વિજાપુર, કર્ણાટક, CBSE બોર્ડ 97.20%. ખુશી કલ્પેશ મફતલાલ શાહ, વડાસણ, મલાડ, ICSE બોર્ડ 96.40%. પ્રિશા ચિરાગ મુકેશભાઈ શાહ, સમો મલાડ, IGCSE બોર્ડ 94.40%. યશવી હેમેન સતીશચંદ્ર શાહ, લાડોલ બોરીવલી, મહારાષ્ટ્ર બોર્ડ 93.80%. દ્રષ્ટિ અજય અશોકભાઈ શાહ, બામણવા બોરીવલી, મહારાષ્ટ્ર બોર્ડ 92.20%. ક્રિશા મિતેશ નવીનચંદ્ર શાહ, કડા ગોરેગામ, ICSE બોર્ડ 90.25%. જીયા હેમાંગ ચંદ્રકાંતભાઈ શાહ, વડાસણ ગ્રાન્ટ રોડ, CBSE બોર્ડ 88.60%. ખનક તેજસ કુમાર પાલ શાહ, લાડોલ બોરીવલી, મહારાષ્ટ્ર બોર્ડ 87%. દેવમ જયેશ રમેશચંદ્ર શાહ, બામણવા સુરત, ગુજરાત બોર્ડ 81.50%. તનિષ ચિરાગ અશોક કુમાર શાહ, બિલોદરા અમદાવાદ, ગુજરાત બોર્ડ 81%. 12th સિદ્ધિ હિમાંશુ કીર્તિકુમાર શાહ, કડી સુરત 94.33%. રીમ ધર્મેશ શૈલેષભાઈ શાહ, બિલોદરા મલાડ 84.67%. કાવ્ય સંજય મનુભાઈ શાહ, કડી બોરીવલી 84.50%. ધ્રુવ હિરેન પ્રમોદભાઈ મણિયાર, કડી કાંદીવલી 80%. સૌમ્ય સંદીપ જસવંતલાલ શાહ, વડાસણ દહીસર 80%. વીર મનીષ ભરતભાઈ શાહ, કડા મલાડ 77%. ઉપરોક્ત સર્વે વિદ્યાર્થીઓને તેમજ તેનાથી ઓછા પર્સન્ટેજ મેળવનાર વિદ્યાર્થીઓને પણ મંગલપ્રભા ન્યૂઝ તેમજ ટીમ મંગલપ્રભા ખૂબ ખૂબ અભિનંદન આપી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ પાઠવે છે. સમાજ દર્પણના સુવર્ણ જયંતિ અંક પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. આપણી માતબર સંસ્થા શ્રી જૈન વિસાવોસા સેવા સમાજ દ્વારા સંચાલિત સમાજ દર્પણ મેગેઝિનનો 50મો એટલે કે સુવર્ણ જયંતિ અંક હાલમાં પ્રગટ થવા જઈ રહ્યો છે. આ અવસરે ન્યૂઝ મંગલપ્રભા પરિવાર તથા ટીમ મંગલપ્રભા તેને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સમાજ દર્પણ નામ પ્રમાણે જ્ઞાતિ વર્તમાનનો આઈનો બની રહ્યો છે. એની માવજત પાછળ તંત્રીની મથામણ અને ચીવટ બંને સ્પષ્ટ છે. સમાજ દર્પણ દ્વારા વ્યક્તિ, ગામ, સમાજના આત્મીય સેતુ બની રહેવાનું કામ હિમાલયને સર કરવા જેવું છે. એ મંગલપ્રભાના તંત્રી તરીકે હું સુપેરે જાણું છું, જે 50 અંકની દડ મજલમાં આપ સૌએ કરી બતાવ્યું છે. આજે 50મા અંકના ઉત્સવે સમાજ દર્પણના આ માધ્યમથી સમયબદ્ધતા સાથે સમાજની નૈતિક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિના નિમિત્ત બનો એવી શુભકામનાઓ તેમજ વિશેષ ઉજ્જવળ સફળતા માટે સમાજ દર્પણને તથા જૈન વિસાવોસર સેવા સમાજની સંપૂર્ણ ટીમને ખૂબ 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 અભિનંદન. અંતમાં એટલું જરૂરથી કહીશ કે આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી
મારા દરેક કાર્યમાં મને સતત પ્રોત્સાહિત કર્યો છે. મારા દરેક કાર્યમાં ઉપયોગી બન્યા છે. તે સૌ સમાજ બંધુઓનો દિલથી આભાર માની સ્નેહ સમર્પણ કરું છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર જઈને ક્લિક કરો. મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડના દરેક એપિસોડને લાઈક કરો, સમાજ બંધુઓ સાથે શેર કરો. बेहतर से बेहतर की तलाश करो, मिल जाए नदी तो समंदर की तलाश करो, टूट जाता है शीशा पत्थर की चोट से, टूट जाए पत्थर ऐसा शीशा तलाश करो, ऐसा शीशा तलाश करो. તો ફરી મળીએ મંગલ પ્રભા ન્યૂઝના 17મા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો, એકબીજાને યાદ કરતા રહો. જય જિનેન્દ્ર.